જય મહાદેવ બધાને। હવે અમે નીકળીએ છીએ કેદારનાથ જવા માટે હરિદ્વારથી, અને હરિદ્વારમાં અમે એમાં અમરધામ આશ્રમમાં રોકાણા હતા, જ્યાં આપણને બહુ સસ્તું અને સારી સુવિધા મળી જાય છે। ત્યાં તમારે એક વ્યક્તિને ખાલી 100 રૂપિયા 150 રૂપિયામાં પણ રહી શકાય છે શેરિંગ સાથે, મતલબ બીજા જોડે એક રૂમમાં 4-5 લોકોને રોકાઈને પણ। અને અમે પ્રાઇવેટ રૂમ એમાં રાખેલી હતી, રૂમ પણ પ્રાઇવેટમાં મળી રહેશે। અને અમે હવે નીકળી ગયા છીએ હરિદ્વારથી, ને હરિદ્વારથી અમે અમારી પોતાની પ્રાઇવેટ બોલેરો બાંધી છે 5-6 દિવસ માટે, જેમાં અમને એ લોકો 2 ધામ કરાવશે। અને આવી રીતે અમે 2016માં ગયેલા મારા LIC સ્ટાફ સાથે, એમાં ગયા હતા અમે ગંગોત્રી અને યમુનોત્રી। તો મારા 2 ધામ બાકી હતા, તો મેં વિચાર્યું કે ચાલો ફેમિલીને લઈને હરિદ્વાર અને કેદારનાથ બદ્રીનાથ કરાવી લઈએ, તો જેથી કરીને મારે 4 ધામ થઈ જાય અને એ લોકોને 2 ધામ થઈ જાય। અને કેદારનાથ અત્યારનું સૌથી સારું એક આપણા ધાર્મિક સ્થળ અને પવિત્ર સ્થળ ગણાય છે, જેનો મતલબ જ્યાં જવાનું બધા હર એક વ્યક્તિનું સપનું હોય છે। આ છે આપણા હરિદ્વારનું હર કી પૌડી, જ્યાં અમે ગઈકાલે રાત્રે અમે અહીંયા આરતી લીધી હતી। અને હરિદ્વારથી કેદારનાથ જવા માટે સૌથી સારું આપણને પ્રાઇવેટ વાહન જ સારું પડે છે। બાકી તો તમે કોઈ શેરિંગમાં, મતલબ એક બોલેરોમાં આવી રીતે 4-5 જણા સાથે શેરિંગ કરીને પણ તમે જઈ શકો છો, પણ એમાં શું થાય છે કે એ લોકો તમે જ્યાં કહો ત્યાં હોલ્ડ ના કરે, એમનું જે નક્કી કરેલું હોય એક જ સ્થળે એ લોકો હોલ્ડ કરે। અને આપણે પ્રાઇવેટ વાહનમાં તો શું થાય કે જ્યાં આપણે ઊભું રહેવું ત્યાં ઊભી રહી શકાય, ફેમિલી સાથે તો પ્રાઇવેટ જ સારું પડે। બસ પણ જાય છે, જેનું ભાડું સસ્તું હોય છે, 1,500-1,000 આજુબાજુ હોય છે, પણ એ પણ આપણે કેવી એમાં જ્યાં ત્યાં ઊભું નથી રહેતું, પણ સૌથી સારું તો આપણને આ જ પડે છે। અમે નીકળી ગયા છીએ હરિદ્વારથી આગળ ઋષિકેશ પહોંચી ગયા છીએ અમે। હા, ઋષિકેશમાં જુઓ તમે લોકો જે કહેવાય ને હરિદ્વાર અમે ખાલી ત્યાં એક રાત રોકાણા અને ગંગા આરતી લીધી, બીજા દિવસે સવારે નીકળી ગયા હતા અમે। અને અહીંયા અમે હોલ્ડ કરવા માટે ઊભા રહ્યા છીએ થોડો ટાઈમ માટે। અને હવે આનાથી આગળ થોડુંક હું છું અને આનાથી થોડા આગળ અમે આવશે આપણે દેવપ્રયાગ, જ્યાં આપણે 2 નદીઓનું મિલન થાય છે, ભગીરથી અને અલકનંદા, જ્યાંથી આપણે બને છે ગંગા નદી, જે આપણે આવે છે ગંગોત્રીથી। અમારા ભાઈ છે એ વિડીયો શૂટ તો કરે છે, પણ ઠેકાણા વગરનો, ખબર ના હોય તો ક્યારેક વિડીયો આડો થાય ને સીધો થાય। આ તો મેં મારા ફોનમાં ઉતારેલા હતા એટલે વળી આમાં મેળ આવી ગયો છે। અને હરિદ્વાર અમદાવાદથી, મતલબ હરિદ્વાર એક એવું સ્ટેશન છે જ્યાં આપણે બધી જગ્યાએથી ટ્રેનમાં આવી શકાય છે, અને સૌથી સારું એ પડે છે। કારણ કે આપણે પ્રાઇવેટ તમે જે બોલેરોને જે બાંધો છો ને તુફાનની, એમાં તમે શું બહારનો નજારો તમને સારો જોવા મળે છે, જે આપણે બસમાં ત્યાં આપણને ઊભું રહેવા નથી મળતું, ને બધું જોવા નથી મળતું। એટલે ખાસ આ ઉત્તરાખંડમાં આ જોવાની પણ એક મજા છે। અમારા સેમસંગનું S21નું ઝૂમ છે, S21 અલ્ટ્રાનું, જેમાં 100x ઝૂમ થાય છે। અમે હોટલમાં નાસ્તો કરવા માટે ઊભા રહેલા હતા, ત્યાંથી અમે આ દ્રશ્યો લીધેલા છે। અને હવે મેં આ નાસ્તો કરીને હવે આગળ જઈએ છીએ, મેં તમને બતાવું છું દેવપ્રયાગ, જ્યાં 2 નદીઓનું મિલન થાય છે। ખરેખર નજારો બહુ અદ્ભુત છે, બહુ જોયા જેવો। અને રાત્રનો નજારો પણ અમે વળતા જ્યારે આવ્યા ત્યારે અમે જોયો હતો, રાતનો નજારો પણ ખરેખર બહુ જ અદ્ભુત હોય છે। આ સાઈડ આપણે ગાડી મૂકી દીધી છે, અને હવે આપણે રોડ ક્રોસ કરીને જઈએ છીએ ઓલી સાઈડ, જ્યાંથી આપણને ઉપરથી એક અદ્ભુત નજારો જોવા મળશે, જ્યાં થાય છે 2 નદીનું મિલન, જેમાં એક છે ભગીરથી અને એક છે અલકનંદા। અલકનંદા જે છે એ બ્લેક ટાઈપ પાણી જે છે એ અલકનંદા છે, જે આવે છે બદ્રીનાથથી,
અને આ જે વ્હાઇટ જે પાણી જે એકદમ ચોખ્ખું જે દેખાય છે એ આપણે આવે છે ભગીરથી, જે ગંગોત્રીથી, જે ગંગોત્રીની આગળ જે ગૌમુખથી જે આવે છે હિમાલયમાંથી એ છે. અને અહીંયા બે નદીનું મિલન થાય છે એ પછી બને છે ગંગા નદી. અને જે ગંગા નદીનું પાણી જે આપણે કહીએ છીએ જે હરિદ્વારમાં આપણે આવે છે એ આ જ પાણી છે, અહીંથી જ એ બધું જાય છે. અને આ લોકો તમે જોઈ શકો છો કે જે લોકો અહીં ગણે છે શું કરે છે, અંતિમ સંસ્કાર અહીંયા આપે છે. જુઓ તમે, તમને આગળ થોડા વિડીયોમાં તમને ઝૂમ કરીને બતાવીશ. ઝૂમમાં બહુ સારું થાય છે, S10 Twin Ultra છે ને એટલા માટે, કારણ કે જેમાં 100x સુધી ઝૂમ થઈ શકે છે. તમને હું એકદમ નજીકથી બહુ સારી રીતે બતાવી શકીશ. અને ફૂલ ફેમિલી સાથે બધા લોકો એમાં એના દ્રશ્યો જોયા અને લોકો ખરેખર અમારા ફેમિલીવાળા બધા જ એકદમ ખુશ અને બધાને પણ સારું લાગ્યું. જો તમે આ ઝૂમમાં જોઈ શકો છો, જે અડધી પડી છે બાજુમાં જુઓ. અને અહીંયા લોકો બહુ કેવું સારી રીતે નહીં રહ્યા છે. જો લોકો જે બે નદી ભેગી જે થાય છે એમાં લોકો સ્નાન કરી રહ્યા છે. અને દૂરથી તમે નજારો જો ખરેખર નીચેથી આપણે જોઈએ ને દ્રશ્ય તો આવા ન દેખાય આપણને, ઉપરથી જે આપણને બહુ સારી રીતે મસ્ત દેખાય છે. અને બહુ જ લોકો અહીંયા આવીને ઉભા રહીને આ લોકો બધે જોવે છે. આ મારા બા છે, મારા બાનું નામ પણ ગંગામાં જ હતું. હા, આ વિડીયોમાં હું બોલ્યો છું પણ મેં આમાં અલગથી મેં અવાજ મારો રેકોર્ડ કર્યો છે. हाँ, जी हाँ, नदी से बगैर बोलते हैं अलकनंदा, है दोनों का मिलन होता है यहाँ पे, दोनों का मिलन होते बनती है गंगा। क्या? जैसे हमारे माँ का नाम था गंगा, वो अलकनंदा और ये बन गई गंगा। અને આવો આપણે અહીંયા આગળ આપણે કોઈ અનેક વ્યક્તિ જે છે કોઈ મહારાજ જેવા લાગે છે એમ નથી સાંભળી બહુ સારી રીતે, જેમને મતલબ લાંબા ટાઈમથી અહીંયા રહે છે ને અમને સમજાવે છે. સાંભળો તમે પણ. संगम अलकनंदा बद्रीनाथ का रहा है, फोटो लगाओ अलकनंदा बद्रीनाथ का रहा है, अलकनंदा अरे भागल के रहे गंगोत्री से। अच्छा, ये प्राक से बन गए गंगा जी। यहाँ ये भगीरथ जी ने वो उतारा था जमीन पर, गौमुख से भगीरथी, गौमुख से जो आता है वही है ना, भगीरथ ने जो उतारा था, जो भगीरथ ने उतारा था। हाँ जी, अरे अलकनंदा जा रही है बद्रीनाथ से, ये बद्रीनाथ से आएगी, वो तो बद्रीनाथ से आगे से आती है ना, माना विलेज से। हाँ जी, देखो इसमें भी लोग नहा रहे हैं दोनों पानी से। आई सब पड़ू यहाँ कण और को जो બધા બેઠા ગંગોત્રી ઊંચી ગયો ગઈ મેરા પણ નજારો જોરદાર છે ભાઈ. ગામ કેવું સિટી લાગે આમ જોવો તમે, ડુંગર તો જો ક્યાં આવું છે. અને મસ્ત ચોખ્ખું આવે છે. મેં કીધા ડોળો ક્યાં થાય, પણ ડોળો આ બધું ખરેખર ગંગા નદી તો ચોખ્ખી જ છે હો ભાઈ. આ રામદેવ ગંગા મેલી હો ગઈ ને, अलकनंदा अलग એ વાહનથી 20 કિલોમીટર હાલીને જવાનું અથવા ખચ્ચર ઉપર જવાનું, ત્યારે આનું ગૌમુખ જોવા મળે ને. આવો પહાડ છે એક આવડું, ખાલી ગંગા ઓલું ગૌ કેમ મુખ હોય એમાંથી પાણી આવ્યા કરે બસ 24 કલાક. ભગીરથી એ બે નું મિલન. હા, બદ્રીનાથ આગળથી હા ગંગોત્રી આવે ભગીરથી, એટલે ભગીરથી કહેવાય કારણ કે ગંગા નદી તો અહીંથી બને. આ પાણી બધું જયારે ચડતું છે, આ બધી ધૂળ છે, બધે પાણી આવી જતું હોય. પવિત્ર કેમ એમાં ફૂલ પધરાવાનો કોઈ પ્રશ્ન. આ લોકો બસમાં, ચાલુ બસમાં જો આ રીતે જોવું પડે. હા, ચાલુ બસમાં આ રીતે જોવું પડે. જો આ બાજુ બી આવો, આ બાજુ બી और ये है हमारा गाड़ी इधर यहाँ पे में जो मैक्स जिसका नंबर है UK
20A024 એ અમારા સ્વીટ ભેગા થયા. આ તો આ ઠેર સુધી ચોખ્ખી જ રહેશે. હા હા ગંગોત્રી નહીં, રસ્તો કદાચ અલગ હોય. ગંગોત્રી યમનોત્રી તમે કરો ને એટલે સૌથી પહેલા યમનોત્રી આવે, પછી ગંગોત્રી આવે, પછી કેદારનાથ, પછી બદ્રીનાથ. 4 ધામમાં એ રીતે આવે. मन में खुशी अभी જો આખા ગામ માટે કેવડા મોટા કામ જોવો છે. આ લીજ વાળા અહીંયા રહ્યા જુઓ. હવે મિત્રો અમે અહીંયા દેવપ્રયાગથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ સોનપ્રયાગ તરફ. છે અમે સાંજે પહોંચશું. આખો દિવસ અમારી ગાડી ચાલતી રહેશે આવી જ રીતે, અને વચ્ચે જે જેવા સ્થળો જે આવશે એ અમે લેતા જઈશું. અને કુદરતી દ્રશ્ય જે છે, અદ્ભુત નજારો છે, એકદમ ખરેખર જોરદાર, જે અમે ધીમે ધીમે જોતા ચાલ્યા જઈએ છીએ.
કેદારનાથ જવું છે, કેદારનાથ. આપણે બદ્રીનાથ જવાનું ભેગે કે નહીં જવાનું? કેદારનાથ આવી જાય ઘણી. કેદારનાથ જવાનું તો બીજાની વાતો અને બીજાની આંખે જોયેલું એમ કરતા સાચું તમે જ્યારે જો ને ત્યારે તમને ખબર પડે કેમ થાય. એને તો નેટ ને કહી દીધું. મોટો થાય એટલે આવશે. તમે બધા નોકરી લઈને પૈસા કમાવો તો કઈ કરી આવું. આપણે જેમ થાય એટલું કરીએ. જો ધીમે ધીમે ઠાગાટ હોય ઠાગાટ. હા ડિસ્કો કરાવો હે બહુ ઘણા બહાર નો કરતા હોય હાલતા વળાંક આવે તરત વળાંક જ લે. સીન તો બધા જોરદાર જ આવે. એટલે રસ્તાનો કઈ કાંકરી પડે કોમાંથી કાંકરીઓ નહીં એટલે પૈરે ડામર તાજો હે બેટા. જો રીંગણિયા ફૂલાયા તો આખું ઝાડું પીવે ને પર્પલ. હા અરે લઈ લીધું. આ તો એડિટિંગ કરીને બધા વિડીયો મિક્સ કરાય. આ વિડીયો એડિટર એક પેલા બનાવવો પડશે જોરદાર. ડિવાઇન્ડર કાંઈ નથી એટલે રાતે ડ્રાઇવિંગ બંધ કરાવી દે. નહીં અહીંયાથી નીકળવી ને તો વચ્ચે ગમે ને રાત થઈ જ જાય. છતાં લસરપટ્ટી ખાવાનું છે એમ સમજાય આપણે. ત્યાંથી મેં કોણ રમતું ઓલો કોથળો બાંધી ખાટું બાટું બધું સોડા નીકળી જાય એટલે પોગે થાય. કોથળો ન હોય પછી ખબર એને એમ નહીં. આ ડુંગરા એટલો કેમ નાખ્યો અહીં વચ્ચે ગાડી ખબર કોણ પડે કઈ ખીણ છે. આ ભાડાની બીક છે તો આ ડબલ પટ્ટીનો થઈ ગયો ઓલરેડી. આમાં અમે આરામથી આવો વળાંક જ હતો. જો અહીં બે વાહન ભેગા થાય શું થાય તો આવું કંઈક હતું. અહીંયા બાણું ખોલ્યું ને તો આવી નદી. જો આ ખૂટા હતા થઈ ગયા ખૂટાય નહોતા. આ લોકો પહેલા જન્મથી અહીંયા જતા હોય જાજા નહીં. આ લોકોને અહીંયા એ લોકોને અહીંયા ન ગમે. ઓલી
એ તો પણ મેં બનાવ્યો હો ભાઈ, ગોળ રાઉન્ડ અને હોદમાં હોય એવું ગ્રાઉન્ડ હોય ને સ્ટેડિયમ એવું લાગે. આ વિડીયો થિયેટરમાં આગળ લઈ ગયા. સોનપરેક જ જવાનું છેલ્લું સ્ટેશન, ત્યાં નાન પડશે. અહીંયા હું તમને એક મકાન બતાવું છું જે આપણે વેલકમ પિક્ચરમાં છેલ્લે જે જોયું છે એ ટાઈપનું છે. અને આ છે અમારું S21 અલ્ટ્રા સેમસંગ ફોન. એનું જે ઝૂમિંગ છે ખરેખર બહુ જ વધારે છે, એમાં જેમાં 100x સુધી ઝૂમ થાય છે, તમે જોઈ શકો છો. જે આપણે આંખે આપણને ઝીણું ઝીણું ના દેખાય એ આ ફોનથી આમાં કવર થઈ જાય છે. જુઓ તમે. અને ફરી વાર પાછા અમે જોવા માટે થોડી વાર માટે ઊભા રહ્યા છીએ. આ છે અમારા આકાશભાઈ ડ્રાઈવર, જે અમારા મિત્ર જેવા થઈ ગયા છે, જે શ્રીનગરના છે, ઋષિકેશ ત્યાં આગળ. અને આ જુઓ મકાન તમે છે ને એકદમ વેલકમ પિક્ચરમાં જે બતાવે છે એના જેવું. અમારા ડ્રાઈવર આકાશભાઈ અમને પૂછે છે કે કેટલું આમાં ઝૂમ થાય છે, તો અમે એમને ઝૂમ કરીને બતાવીએ છીએ. હજુ વધારે ઝૂમ કરો એવું કહે છે. જો અમે વધારે ઝૂમ કરીને ચેક કરીએ છીએ કે જેમાં ઝીણા ઝીણા છે, એક બે લોકો દેખાય છે, એ પણ આમાં કવર થઈ જાય છે. જે લાગે છે કે કંઈક ગંગા નદીનું પાણી પીવે છે, પગે લાગે છે એવું લાગે છે. હવે અહીંયાથી અમે નીકળી ગયા છીએ. અને પહાડો તમે જો, જ્યાં આ લોકો સીડી ખેતર કરતા હોય છે, જેમાં ઉભા પહાડમાં થોડા થોડા એવા નાના નાના ખેતરો જોવા છે, જ્યાં મતલબ ઘઉં પણ સારા બહુ ત્યાં થાય છે. મોટાભાગના લોકો પ્રાઇવેટ વાહન લઈને જ આવે છે. અને અહીંયા તમે જો આ જે ધુમ્મસ જે તમને દેખાય છે એ ખરેખર કોઈ વાદળ કે કોઈ ધુમ્મસ નથી, પણ આ પહાડ વિસ્તાર ઉપર કેવું હોય છે કે અમુક ટાઈમ અચાનક ઓટોમેટિક જ આગ લાગતી હોય છે. જ્યાં હોય છે ચીડના ઝાડ. આપણે કે ચીડનું ઝાડ એક એવું ઝાડ છે કે જે લીલું ઝાડ પણ સળગી શકે છે ને એકદમ અદ્ભુત નજારો, એકદમ કુદરતી દ્રશ્ય. ઉત્તરાખંડની એક આ જ ખાસિયત છે, આ જ ખાસ જોવા જેવા જે છે, જે વચ્ચે આપણને જોવા મળી રહે છે.
આપણે આ બે મંદિર જવાનું છે જો એક પહેલું ને બીજું બે એક જ છે ત્રીજું એક જ છે ચોથું રહ્યું ને એ થોડુંક અલગ છે આ બે અલગ એ ત્રણ એક જ છે અને અહીંયા આગળ જતા અમુક વિસ્તારમાં બહુ સાંકડા રોડ આવે છે જ્યાં ગાડીઓ કાઢવામાં ખરેખર છે ને બહુ જ તકલીફ થાય છે જ્યારે 2016માં આવેલા ત્યારે પણ આવું બહુ જ થયેલું ત્યારે તો આનાથી ને રોડ બહુ જ સાંકડા હતા અને આ તો અત્યારે બધા બહુ અપડેટ થઈ ગયેલા છે ત્યારે તો ઘણા મોટા પગતા કરેલા છે જો એક વાહનને નીકળવા માટે એક વાહનને પાછું જવું પડતું હોય છે જો જ્યાં સુધી ખુલ્લી જગ્યા ના મળે ત્યાં સુધી અને આ પહાડી વિસ્તાર બધા એવા છે કે ક્યારે ભૂસ્ખલન થયાનું કાંઈ નક્કી જ નથી હોતું ક્યારે રોડ બ્લોક થઈ જાય એનું કાંઈ જ નક્કી નથી હોતું પણ હવે તો બધું સરકાર દ્વારા મતલબ અહીંયા બહુ સારા એવા સુવિધાઓ થઈ ગયેલી છે કે જ્યાં આપણને ગાડી આરામથી બે બાજુથી નીકળી શકે છે એક પર્વતથી બીજા પર્વત બાજુ જવા માટેના બધા બ્રિજો બનાવેલા છે આ છે સીડી ખેતર છે મેં કીધા હમણાં તમે જો મોટા ભાગના લોકો અહીંયા આવે તે પહાડમાં જ રહે છે આ છે બધા ચીડના ઝાડ મેં કીધું ને લીલા સળગે છે તો હવે અમે ફાઇનલી પહોંચવા આવી ગયા છીએ સોનપ્રયાગ જ્યાં અમે રોકાવાની વ્યવસ્થા છે જે સોનપ્રયાગથી થોડું 1-2 કિલોમીટર આગળ છે સીતાનગર કરીને તો ત્યાં થોડું આપણને સારા રેટમાં આપણને હોટલ જે છે એ રૂમ મળી જશે અહીંયા અને પછી અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મેં હોટલ રાખી લીધી છે ત્યાં સામાન રાખીને અમે બારે આંટો મારવા માટે નીકળ્યા છીએ અમે જોવા માટે બરફ કેટલો દેખાય છે હું છું મારા ભાઈ છે મારી વાઈફ છે અને મારા ભાઈની દીકરી છે અને જોવા નીકળી ગયા છે થોડા આગળ સુધી જઈશું થોડી વાર અમે ટાઈમ પાસ કરીને પાછા અમે હોટલ જતા રહીશું અને કાલે સવારે વહેલા અમે કેદારનાથ ચડવા માટે શરૂઆત કરી દઈશું વહેલા 4 થી 5 વાગે કારણ કે ત્યાં બહુ લાંબી લાઈન હોય છે તો અગાઉ વહેલા જવું પડતું હોય છે અહીંયાથી થોડું આગળ સુધી અમને અમારા જે બોલેરાવાળા જે ભાઈ છે એ મૂકી જાય છે અમને પછી ત્યાંથી અમારે ચાલીને જવાનું હોય છે ત્યાંના દ્રશ્યો છે સોનપ્રયાગ બધી ગાડીઓ તમે જોઈ શકો છો જે બધા પોતે પ્રાઇવેટ વાહન કરીને આવેલા છે ત્યાંના પહાડો કોતરીને જે રસ્તો બનાવેલા છે જુઓ તમે ચાલીને અમે થોડા 2 કિલોમીટર સુધી ગયા હતા મારે રેનકોટ લેવો હતો એટલા માટે દીકરી માટે જ્યાં હેલિકોપ્ટરને પણ કેચઅપ કરે છે આપણો ફોન જો તમે જે આપણે આંખે ના દેખાય એ ફોન આમાં કેચઅપ કરી લેશે આ છે ભગીરથી નદી જે હમણાં આપણે જોઈએ ને ભગીરથી અને અલખનંદા એ આ જ છે અહીંથી ને ત્યાં ભેગી થાય એ તો દેવપ્રયાગ પછી આવ્યું હતું રુદ્રપ્રયાગ અહીંયાથી થોડા આગળ જઈએ એટલે આપણને થોડું એવો બરફવાળા પહાડો જોવા મળશે કે જ્યાં પહાડ ઉપર બરફ હોય છે સાવ નજીકથી જોવા માટે આપણે કાલે રાત્રે પહોંચી શકશું
કેદારનાથ મહાદેવના મંદિરે, ત્યાં આપણને સાવ નજીકમાં જ બરફ આપણને જોવા મળી રહેશે. આ ત્યાંની હેલિકોપ્ટર સુવિધાઓ જે છે, જે પ્રાઇવેટ કંપની દ્વારા ચલાવવામાં આવતી હોય છે. તમે હેલિકોપ્ટરથી પણ તમે દર્શન કરવા માટે જઈ શકો છો, પણ એના માટે કમસે કમ 3 થી 4 મહિના આપણે એડવાન્સમાં બુકિંગ કરાવવું પડતું હોય છે. અમારે તો ચાલીને જવાનો એક શોખ છે, એટલા માટે અમે તો કોઈ બુકિંગ કરાવેલું નથી. આ છે અમારું ફેમિલી. મારા મધર ને મારા સાસુમાં અને મારા સાળા સાહેબ તો એ હોટલે રોકાણા છે, થાકી ગયા છે, એટલા માટે અમે લોકો ખાલી અહીંયા આટલું ચેક કરવા માટે, ફરવા માટે અમે આવ્યા છીએ. અને કાલે અમે અહીંયાથી જશું શેરિંગ ટેક્સી કરીને, 50 રૂપિયા એમાં શેરિંગ કરીને ગૌરીકુંડ, અને ગૌરીકુંડથી અમારે ચાલીની યાત્રા શરૂ થશે, અથવા તો ખચ્ચર પણ ત્યાંથી નીચેથી આપણે લઈ શકાય છે. જે લોકોએ આગળ જઈને પાર્કિંગ કર્યા છે એ લોકો અહીંયા આવી રહ્યા છે બાજુથી. એનાથી આગળ ક્યાંય પણ આપણું વાહન લઈ જવાતું નથી, ક્યાંથી આપણે ચાલીને જ જવું પડતું હોય છે. આ બધું ઉપર હિમાલયથી બરફ છે, પાણી આવેલું છે. જેમ જેમ બરફ ઓગળતું જાય છે એમ પાણી આવતું જાય છે. આ અમે જે ઓર્ડર રાખીએ છીએ એ છે. જેનો અમે એક નાઇટના કંઈક 4 કે 5 હજાર રૂપિયા બુકિંગ કરાયેલું હતું, જેમાં અમે 3 દિવસ માટે રાખેલી છે. કાલે સવારે અમે ચાલતા થશું, તો કાલે સાંજે અમે કેદારનાથ મંદિર પહોંચશું અને એક નાઇટ ત્યાં રોકાશું. પછી બીજા દિવસે સવારે ઉતરવાનું ચાલુ કરશું દર્શન કરીને, પછી સાંજે અમે ઉતરી રહીશું. અને પછી સાંજે એક રાત રોકાઈને પછી અમે નીકળશું બદ્રીનાથ જવા માટે. અમે આગળ થોડા જઈ રહ્યા છીએ કે અમને કોઈ રેનકોટ કે એવું મળી રહે. અને હાથના મોજા, જો આ તમે બરફ જોઈ શકો છો, અહીંથી આપણે બરફ જોવાનું દેખાવાનું શરૂ થઈ જાય છે. આ છે ને જેના જે ઊંડે ઊંડે ખીણો હોય છે, જેમાં આ બધું એ હિમાલયમાંથી આવતું જ પાણી છે. કેદારનાથથી જ આવે છે બધું પાણી. છે ને અદભુત દ્રશ્ય. આ છે બરફવાળા પહાડો. આખી પર્વત માળા જેવું છે, ફરતે ફરતે બધી જગ્યાએ તમને બરફ જોવા મળશે. જો કેટલો અદભુત નજારો છે, આખા પહાડમાં બધું જ બરફ છે. અને ફાઇનલ હવે અમે સવારમાં અહીંયા અમે આવી ગયા છીએ. આપણે અહીંયા આવી ગયા છીએ સોનપ્રયાગ. તમે જોઈ શકો છો કેટલી મોટી લાઈન છે. આ લાઈન અમે ક્રોસ કરતાં કરતાં મારે ઓછામાં ઓછા 2 કલાક થયા હતા. 2 કલાક પછી અમે ત્યાં પહોંચ્યા જ્યાં આ લોકોનું ટેક્સીનું સ્ટેન્ડ હોય છે, જ્યાં 50 રૂપિયા ફિક્સ છે પ્રાઇસ. એ 50 રૂપિયા ફિક્સ પ્રાઇસ અમે દઈને અમે લોકો શેરિંગ ટેક્સી, જેમાં 9 લોકોને લોકો બેસાડે છે, ત્યાંથી અમને લઈ ગયા હતા એ લોકો ગૌરીકુંડ. અને ગૌરીકુંડથી પછી અમારી ચાલીની यात्रा हमारी शुरू। ये चौक है आप देखिए, चलो आपको दिखाता हूँ। 2 लाइन है, यहाँ से लाइन होकर ये पहले ये रजिस्ट्रेशन होगा, सबका चेक होगा, फिर उस लाइन में जाएंगे। उस लाइन के बाद वो गाड़ियाँ जा रही है, देखो ऊपर देखो, इस गाड़ी में हमको बिठा के गौरीकुंड छोड़ दिया जाएगा 4-5 किलोमीटर पे। 50 रुपया उसका होता है। फिलहाल अभी ये लाइन नहीं चल रहा है, देखो एक लाइन वहाँ पर है, एक लाइन यहाँ पर है, और यहाँ पर हो रहा है रजिस्ट्रेशन यहाँ पर, और ये रहा हमारा लाइन। देखा ये गाड़ी जा रही है ऊपर,
इससे भी ऊपर और जाना है। यहाँ तो ठंड है बहुत। खाना जल्दी में खाने के लिए मतलब टाइम नहीं बचा था तो हम तो बिस्किट खा रहे हैं भाई। देखो ये लाइन अभी इतना लंबा है, हमारे लोग कहाँ पर है, कहाँ रह गए भाई? अभी थोड़े आगे आना चाहिए थे, ये वाले रह गए। इधर ऊपर रिजवान चल रहा है, ये आगे ઊભી રાખી દીધેલી હાઇબ્રિડ લાઈન। અડધા ઓલ રજીસ્ટ્રેશન કરાવે, રજીસ્ટ્રેશન કરીને એક આખો સ્લોટ વ્યો જાય, પછી પાછા આપણે બીજા અડધા થોડાક અંદર લેશે। કોઈ બીજા અંદર નથી જવા દેતા, ચોકી છે આ બધા પાછા આવે, કોઈ નથી જતો, કોઈ ઉપરથી ઉતરતું એવું નથી। આ જે ગયા હોય ને હવામાં એ પાછા આવે, હે જાય ને એ જ પાછા આવે। જે કોઈ હોશિયારી ટર્નિંગ કરવાની કોશિશ કરે ને કે મેં તો બસ ચલે જા, તું પહેલે નીકળે એમ કે। એ આગળ હમણાં ફોન આવશે, ગાડીઓ જ્યાં હે ને ત્યાં એમને તો કોઈ નથી રોકતું ક્યાંય, અપંગ છે એટલે એ પણ બોલે। ચલો હર હર મહાદેવ।